नमस्ते विद्यार्थी मित्रों। ધોરણ 12 વિષય રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 14 જૈવિક અણુ। આજના વિડિયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો ટોપિક છે ફ્રુક્ટોઝ। ફ્રુક્ટોઝની અંદર કીટોન સમૂહ હોય અને 6 કાર્બન હોય। હવે 6 કાર્બન હોય તો સામાન્ય શબ્દ હેક્ઝોસ તરીકે ઓળખવામાં આવે અને ક્રિયાશીલ સમૂહ કીટોન હોવાને કારણે એને કીટોહેક્ઝોસ કહેવાય। શું કહેવાય? કીટોહેક્ઝોસ। ફ્રુક્ટોઝ એ અગત્યનો કીટોહેક્ઝોસ છે। શું કામ કીટોહેક્ઝોસ કહેવાય? કીટોન ક્રિયાશીલ સમૂહ છે અને 6 કાર્બન છે, માટે એને શું કહેવાય? કીટોહેક્ઝોસ। ફળ શર્કરા તરીકે, કારણ કે ફ્રુક્ટોઝ મોટે ભાગે ફળમાંથી મળે, માટે ફળ શર્કરા તરીકે પણ ઓળખવામાં આવે। બીજું, સુક્રોઝનું જેમ જળ વિભાજન કરો, આપણે અગાઉ સુક્રોઝનું જળ વિભાજન કરેલું હતું કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન 12 22 11, તેનું જળ વિભાજન કરો ને તો એ ગ્લુકોઝ મળે છે। શું મળે? ગ્લુકોઝ। અને એની સાથોસાથ શું મળે? ફ્રુક્ટોઝ। તો સુક્રોઝના જળ વિભાજનથી પણ મિશ્ર સ્વરૂપે ગ્લુકોઝ સાથે મિશ્ર સ્વરૂપે કોણ મળે? ફ્રુક્ટોઝ। આગળ, એ સિવાય કુદરતી રીતે ફળોમાં હોય, મધની અંદર ફ્રુક્ટોઝ હોય અને શાકભાજીમાંથી પણ ફ્રુક્ટોઝ મળી આવે। શેમાંથી? ફળોમાંથી, મધમાંથી અને શાકભાજીમાંથી પણ ફ્રુક્ટોઝ મળી આવે। આ તેનું શુદ્ધ સ્વરૂપ ગળપણ આપનાર પદાર્થ તરીકે વપરાય, કારણ કે ફ્રુક્ટોઝનો ગળપણાંક ખૂબ જ ઊંચો હોય તો એનું શુદ્ધ સ્વરૂપ ગળપણ આપનાર પદાર્થ તરીકે વપરાય। આગળ, ફ્રુક્ટોઝનું બંધારણ। ગ્લુકોઝનું અણુસૂત્ર C6H12O6 છે, તો ફ્રુક્ટોઝનું પણ આણ્વીય સૂત્ર એ જ છે, C6H12O6। આગળ, ગ્લુકોઝ હોય તો પહેલા નંબરના કાર્બન ઉપર આલ્ડિહાઇડ સમૂહ હોય અને ફ્રુક્ટોઝ હોય તો તેના બંધારણમાં બીજા નંબરના કાર્બન ઉપર કીટોનિક સમૂહ છે। બીજા નંબરના કાર્બન ઉપર શું છે? કીટોનિક સમૂહ છે। અને ગ્લુકોઝની જેમ 6 કાર્બન પરમાણુની સરળ શૃંખલા છે। ગ્લુકોઝમાં 6 કાર્બન રેખીય શૃંખલામાં ગોઠવાયેલા છે અને ગ્લુકોઝના પહેલા કાર્બન ઉપર આલ્ડિહાઇડ સમૂહ છે। એ રીતે ફ્રુક્ટોઝની અંદર 6 કાર્બન રેખીય શૃંખલામાં ગોઠવાયેલા છે અને બીજા નંબરના કાર્બન ઉપર કીટોનિક સમૂહ રહેલો છે। ગ્લુકોઝની જેમ 6 કાર્બન પરમાણુ સરળ શૃંખલા એટલે કે સીધી સરળ શૃંખલા બંધારણ છે। તે અવકાશીય રીતે ડી શ્રેણી સાથે સંબંધિત છે। ડી શ્રેણી એટલે પહેલા તો તમારે કિરાલ કાર્બન ગોતવો પડશે। શું ગોતવો પડશે? કિરાલ કાર્બન। કિરાલ કાર્બન તમે ગોતશો, એમાં અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જો જમણી બાજુ હોય તો એને ડી ફ્રુક્ટોઝ તરીકે ઓળખવામાં આવે। અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જમણી બાજુ હોય તો ડી ફ્રુક્ટોઝ, એને ડી શ્રેણી સાથે સંબંધિત છે એટલે કે ડી ફ્રુક્ટોઝ તરીકે ઓળખવામાં આવે। અને એના જલીય દ્રાવણનું જો પરિભ્રમણ નોંધવામાં આવે તો એના જલીય દ્રાવણનું પરિભ્રમણ ધ્રુવીભૂત પ્રકારના તળનું એ ડાબી બાજુ કોણાવર્તન કરે છે, એટલે માઇનસ ફ્રુક્ટોઝ તરીકે ઓળખવામાં આવે। એને લખાય કેવી રીતે? ડી એનો વિન્યાસ છે, માઇનસ શું બતાવે છે? ધ્રુવીભૂત પ્રકાશના તળનું પરિભ્રમણ એ ધ્રુવીભૂત પ્રકાશના તળનું ડાબી બાજુ કોણાવર્તન કરે છે એટલે માઇનસ, તો એને લખવામાં કઈ રીતે આવે છે? ડી માઇનસ ફ્રુક્ટોઝ। આ વિન્યાસ છે એ OH ને હિસાબે નક્કી થઈ અને આ પરિભ્રમણ છે એ ધ્રુવીભૂત પ્રકારના તળનું ડાબી બાજુ કોણાવર્તન કરે એટલે દક્ષિણ ભ્રમણીય, એટલે લખવામાં કઈ રીતે આવે? ડી માઇનસ ફ્રુક્ટોઝ। અને એનું પરિભ્રમણ છે આલ્ફા, એ આલ્ફા કોણ એટલે પરિભ્રમણ કોણ -92 ડિગ્રી જોવા મળે। આગળ, ગ્લુકોઝના 2 ચક્રીય બંધારણ જોવા મળે, એવી રીતે ફ્રુક્ટોઝ પણ ગ્લુકોઝની જેમ 2 ચક્રીય સ્વરૂપે જોવા મળે। સૌપ્રથમ ગ્લુકોઝનું સરળ શૃંખલાવાળું બંધારણ લખું। ફ્રુક્ટોઝનું સરળ શૃંખલા બંધારણ CH2OH CH2OH C ડબલ બોન્ડ O C। ત્રીજા નંબરના કાર્બન ઉપર ગ્લુકોઝ હોય કે ફ્રુક્ટોઝ, OH ડાબી બાજુ, OH કઈ બાજુ? ડાબી બાજુ, આ OH। આગળ C, OH H C, OH 1 2 3 4 5 H અને છઠ્ઠો કાર્બન CH2OH। આનું નામ શું થશે? ફ્રુક્ટોઝ। શું નામ થશે? ફ્રુક્ટોઝ। હવે આ કિરાલ કાર્બન છે
આ પણ કિરાલ છે, આ પણ કિરાલ કાર્બન છે. અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જમણી બાજુ, માટે ડી ફ્રુક્ટોઝ. એના જલીય દ્રાવણનું પરિભ્રમણ ધ્રુવભૂત પ્રકારના તળનું આ પદાર્થ ડાબી બાજુ કોણાવર્તન કરે છે, એટલે ડી માઇનસ ફ્રુક્ટોઝ તરીકે ઓળખવામાં આવે. આગળ આ પહેલો કાર્બન, આ બીજો કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો. હવે મારે એમાંથી ચક્રીય બંધારણ દોરવા છે, ફિશર પ્રક્ષેપ. તો ધ્યાન રાખજો, એક કાર્બોનિલ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તોડવાનો છે આ, અને 5મા નંબરના કાર્બન ઉપર ઓક્સિજન અને હાઇડ્રોજન, 5મા નંબરના કાર્બન ઉપર OH વચ્ચેનો બંધ તૂટે, એમાં ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તૂટશે. ફરીથી કાર્બોનિલ કાર્બન અને ઓક્સિજન વચ્ચેનો બંધ તોડવાનો છે, અને 5મા નંબરના કાર્બન ઉપર ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તોડવાનો છે. આ ભાગને હું આ બાજુ લખું છું, C ડબલ બંધ O, CH2OH. આ પહેલો કાર્બન, આ બીજો, આ ત્રીજો એમનો COHH, આગળ COHH, COHH, CH2OH. આનું નામ શું થાય? ડી માઇનસ ફ્રુક્ટોઝ. શું નામ થાય? ડી માઇનસ ફ્રુક્ટોઝ. કાંઈ જ ફેરફાર નથી કર્યો. હવે હું આ બંધ તોડું છું, તો એક કાર્બનની સંયોજકતા ખાલી પડી અને એક ઓક્સિજનની સંયોજકતા ખાલી પડી. 5મા નંબરના કાર્બન ઉપર ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચેનો બંધ તોડું છું, હાઇડ્રોજન અહીંયા આવી આવશે, તો ઓક્સિજનની સંયોજકતા ખાલી પડી, તો ઓક્સિજન અહીં જોડાઈ જાય. એ ઓક્સિજનને અહીંયા લખવા કરતાં હું વચ્ચે લખું, સારું લાગે. તો હવે આ કાર્બનને એનોમેરિક કાર્બન કહેવાય. શું કહેવાય? એનોમેરિક કાર્બન. એનોમેરિક કાર્બન એને કહેવાય. અહીંયા બીજા નંબરનો કાર્બન એનોમેરિક કાર્બન છે. મુક્ત શૃંખલાવાળા બંધારણની અંદર જે કાર્બોનિલ કાર્બન હોય એ ચક્રીય બંધારણની અંદર એનોમેરિક કાર્બન કહેવાય. ચક્રીય બંધારણની અંદર એનોમેરિક. તો મુક્ત શૃંખલાવાળા બંધારણની અંદર બીજો કાર્બન એનોમેરિક કાર્બોનિલ કાર્બન છે. બીજો કાર્બન કયો છે? કાર્બોનિલ કાર્બન. તો એ જ કાર્બનને ચક્રીય બંધારણમાં શું કહેવાય? એનોમેરિક કાર્બન. અને એનોમેરિક કાર્બન ઉપરથી જોવા મળતા સમઘટકને એકબીજાના એનોમર્સ કહેવાય. એનોમેરિક કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જો જમણી બાજુ હોય, એનોમેરિક કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જો જમણી બાજુ હોય, જમણી બાજુ OH સમૂહ જો જમણી બાજુ હોય તો એને આલ્ફા ડી માઇનસ ફ્રુક્ટોઝ તરીકે ઓળખવામાં આવે. અને એ OH જો ડાબી બાજુ હોય તો એને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ તરીકે ઓળખવામાં આવે. તો ડાબી બાજુ લખું, આ કાર્બન, OH આ બાજુ, OH, અને આ બાજુ શું આવશે? CH2OH. આ પહેલો કાર્બન, આ બીજો, ઓકે. આ ત્રીજો કાર્બન, H ત્રીજા કાર્બન ઉપર OH ડાબી બાજુ, ચોથો કાર્બન COHH, પાંચમો કાર્બન CH અને CH2OH. આ ઓક્સિજન. નામ શું થશે? આ એનોમેરિક કાર્બન, આ ત્રીજો કાર્બન, આ ચોથો કાર્બન, આ પાંચમો કાર્બન અને છઠ્ઠો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો અને આ છઠ્ઠો. એ જ બંધારણ છે OH, અને આ બધું લખ્યું CH2OH ને આ બાજુ. આ એનોમેરિક કાર્બનની ડાબી બાજુ જો OH હોય, ડાબી બાજુ OH જો ડાબી બાજુ હોય તો એને બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ કહેવાય. શું કહેવાય? બીટા ડી માઇનસ ફ્રુક્ટોઝ. આ બંને છે એ બંને સ્વરૂપ છે એ ફિશર પ્રક્ષેપ સૂત્ર તરીકે ઓળખવામાં આવે. ક્યાં તરીકે? ફિશર પ્રક્ષેપ સૂત્ર. આગળ હવે હાવર્થ પ્રક્ષેપ સૂત્ર દોરવા છે. હાવર્થ પ્રક્ષેપ સૂત્ર એ ફ્યુરાન જેવું બંધારણ ધરાવે. કેવું? ફ્યુરાન. ફ્યુરાન અથવા સીધા ત્રાંસુ લખો તો પણ વાંધો નહીં. અને સાયક્લોપેન્ટેન તો એક ઓક્સિજન મૂકી દઉં તો આને કહેવાય ફ્યુરાન. શું કહેવાય? ફ્યુરાન. ફ્યુરાન છે એ 5 સભ્યોનું ચક્રીય બંધારણ છે. 5 સભ્યો ચક્રીય બંધારણ. 5 સભ્યોનું ચક્રીય બંધારણ છે. એ 5 સભ્યોની અંદર 1 2 3 4
4 કાર્બન પ્લસ 1 ઓક્સિજન. ફ્યુરાન છે એ 5 સભ્યોનું ચક્રીય બંધારણ છે. 4 કાર્બન અને 1 ઓક્સિજન. આમાં હાઇડ્રોજન હોય પણ એ ચક્રની બહાર છે. ફ્રુક્ટોઝનું ચક્રીય બંધારણ ફ્યુરાનને મળતું આવે છે, માટે એને ફ્રુક્ટોફ્યુરાનોઝ તરીકે ઓળખવામાં આવે. ફ્રુક્ટોઝનું ચક્રીય બંધારણ ફ્યુરાનને મળતું આવે છે, માટે એને ફ્રુક્ટોફ્યુરાનોઝ તરીકે ઓળખવામાં આવે. હવે ફ્રુક્ટોઝનું હાવર્થ પ્રક્ષેપ સૂત્ર દોરું. કેવું? હાવર્થ પ્રક્ષેપ સૂત્ર. આ ઓક્સિજન, આ કેટલામો કાર્બન છે? આ બીજો છે, આ ત્રીજો છે, આ ચોથો છે અને પાંચમો છે. ધ્યાન રાખજો, આ બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. ચેક કરવો હોય તો કરી લો. ઓક્સિજનની એક બાજુ બીજો કાર્બન હશે ને એક બાજુ પાંચમો કાર્બન હશે. જો આ ઓક્સિજનની એક બાજુ બીજો કાર્બન છે અને એક બાજુ કેટલામો છે? પાંચમો. હવે હાવર્થ પ્રક્ષેપ દોરવા હોય તો ફિશર પ્રક્ષેપ સૂત્રની અંદર આને ફિશર પ્રક્ષેપ સૂત્ર કહેવાય. આ બંનેની શું કહેવાય? ફિશર, ઉપરના ફિશર પ્રક્ષેપ સૂત્ર. આ બધા બંધારણને શું કહેવાય? ફિશર પ્રક્ષેપ સૂત્ર. એમાં જે પરમાણુ કે સમૂહ જમણી બાજુ છે એને હાવર્થ પ્રક્ષેપમાં નીચે લખવા. ક્યાં લખવા? નીચે. તો જમણી બાજુ OH છે ને, તો નીચે લખવું. OH ઉપર શું આવશે? ડાબી બાજુ ઉપર શું છે? CH2OH. હા, જમણી બાજુ H, OH. હવે ધ્યાન રાખજો, ઓક્સિજન જ જોડાયેલો હોય, નહીં કે હાઇડ્રોજન. અહીંયા શું આવશે? OH, H. હવે ગ્લુકોઝમાં આ છેડે ઉપર OH ને આવતું હતું, પછી ત્રીજો કાર્બન હતો. જો ત્રીજો કાર્બન અહીંયા છે, OH ડાબી બાજુ છે, તો ડાબી બાજુનો ભાગ ઉપર આવ્યો. ચોથા કાર્બન ઉપર OH, H. OH જમણી બાજુ છે તો નીચે, H ડાબી બાજુ છે તો ઉપર. હવે આમાં જમણું ડાબું કંઈ છે નહીં, એટલે ગમે અહીંયા લખી નાખું. H ને નીચે લખી નાખું અને CH2OH ને ઉપર. અહીં જમણી H અને CH2OH છે, જમણી ડાબું કંઈ છે નહીં, એટલે CH2OH. ડાબી બાજુ છે એવું યાદ રાખો, જમણી બાજુ એવું કંઈ યાદ રાખવાનું નથી. ગમે આનું નામ થાય D- ફ્રુક્ટોઝ. હાવર્થ પ્રક્ષેપ સૂત્ર કયું થાય? હાવર્થ પ્રક્ષેપ. એનોમેરિક કાર્બનમાં OH સમૂહ જો નીચે હોય તો આલ્ફા, જમણી બાજુ હોય તો આલ્ફા, અને જમણી બાજુના નીચે તો એને આલ્ફા કહેવાય. હવે આ OH ને ઉપર લખ નાખું, આને નીચે લખ નાખું તો એ બીટા થઈ જાય. અથવા આમાંથી દોરું તો આમાં જે પરમાણુ કે સમૂહ જમણી બાજુ છે એને હાવર્થ પ્રક્ષેપની અંદર નીચે લખવાના. અથવા આમાંથી દોરું તો OH ઉપર, CH2OH નીચે. ઓક્સિજન, બીજો કાર્બન, ત્રીજો, ચોથો, પાંચમો. નંબર આપી દો: બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. ઓકે. હવે જો OH અને CH2OH, આ OH અને CH2OH, OH ઉપર અને CH2OH નીચે. હવે આ H, OH, આ OH, આ H, આ H, CH2OH. ધ્યાન રાખજો, ખાસ અને ખાસ, આલ્ફા અને બીટા બંધારણ માત્ર એનોમેરિક કાર્બન પરથી જ જુદા પડે છે. એનોમેરિક કાર્બન સાથે OH સમૂહ નીચે તો આલ્ફા, નીચે તો આલ્ફા, અને OH ઉપર તો બીટા D- ફ્રુક્ટોઝ. OH ઉપર હોય તેને શું કહે? બીટા D- ફ્રુક્ટોઝ. બાકી એમ સેમ OH, H, OH, CH2OH અને H. ઉપર જો ઉપરમાં જે પરમાણુ કે સમૂહ આમાંથી દોર્યું હોય તો જે પરમાણુ કે સમૂહ જમણી બાજુ છે એને ક્યાં લખવા? નીચેની તરફ. જો CH2OH જમણી બાજુ તો એ નીચે લખો, H જમણી બાજુ તો નીચે, OH જમણી બાજુ તો નીચે, અને HCH2 એને કંઈ પ્રશ્ન નથી, ગમે અહીંયા લખો, કંઈ ફેર નહીં પડે. આ બંને બંધારણને હાવર્થ પ્રક્ષેપ સૂત્ર કહેવાય. શું કહેવાય? હાવર્થ પ્રક્ષેપ સૂત્ર. શું કહેવાય? હાવર્થ પ્રક્ષેપ સૂત્ર. હવે ફ્રુક્ટોઝનું બંધારણ ફરીથી દોરું છું. CH2OH, C double bond O,
આ પહેલો કાર્બન, આ બીજો, ત્રીજો કાર્બન ગ્લુકોઝ હોય કે ફ્રુક્ટોઝ, OH ડાબી બાજુ, HC, OH રેગ્યુલર, C, OH, CH2OH, 6 કાર્બન રેખીય શૃંખલામાં ગોઠવાયેલા છે. આનું નામ થાય ફ્રુક્ટોઝ. શું નામ થાય? ફ્રુક્ટોઝ. તમારે ફરીથી બંધારણ દોરવાની જરૂર નથી. આ કિરાલ કાર્બન છે, આ કિરાલ કાર્બન છે, આ કિરાલ કાર્બન, એટલે ફ્રુક્ટોઝ એ પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ છે. અંતિમ કિરાલ કાર્બન સાથે જોડાયેલો OH સમૂહ જમણી બાજુ, માટે D. પોલારીમીટર દ્વારા નોંધાયેલું પરિભ્રમણ માઇનસ. આગળ હવે જો ચક્રીય બંધનમાં C5 પરનો OH સમૂહ, આ 5મા નંબરના કાર્બન ઉપરનો OH સમૂહ બીજા નંબરના કાર્બન CO સમૂહ સાથે જોડાયેલો રહે છે. તો અહીંથી બંધ તોડી નાખું તો 2 સંયોજકતા ખાલી પડે, અને અહીંથી બંધ તોડું તો એની 2 પડે. એમાં હાઇડ્રોજન છે ને અહીંયા જોડાઈ જાય, તો ઓક્સિજન છે અહીંયા જોડાઈ જાય. તો ઓક્સિજનને વચ્ચે લખું, સારું લાગે. તો જોજી, આ બીજો કાર્બન, આ ત્રીજો, આ ચોથો, 5મો ને 6થો. આથી ફ્રુક્ટોઝનું વલયવાળું બંધારણ 5 સભ્યનું બનેલું છે. હવે ફ્રુક્ટોઝનું બંધારણ વલયવાળું થઈ ગયું, 5 સભ્ય છે. ચેક કરો તો કરો, 1 2 3 4 અને 5. વલયની અંદર 5 સભ્ય છે, બાકી તો બધા સમૂહ અથવા પરમાણુ બહાર છે. એ 5 સભ્યની અંદર 4 કાર્બન હશે ને 1 ઓક્સિજન હશે. ચેક કરો, આ વલયની અંદર 1 2 3 4 કાર્બન અને 1 ઓક્સિજન. ઓકે, આગળ તેનું આ બંધારણ ફ્યુરાન બંધારણ સાથે સામ્યતા ધરાવે છે. ફ્યુરાનનું બંધારણ, ઓક્સિજન તમારે ફરીથી દોરવાનું નથી. આ ફ્યુરાનનું બંધારણ, એમાં 1 કાર્બન, 2 કાર્બન, 3 કાર્બન, 4 કાર્બન. આ હાઇડ્રોજન છે, તો હાઇડ્રોજન તો બધા બહાર છે. એમાં એવું છે, જો 5 સભ્ય, 1 2 3 4 5, 4 કાર્બન, 1 2 3 4 કાર્બન અને 1 ઓક્સિજન. તેનું આ બંધારણ ફ્યુરાન બંધારણ સાથે સામ્યતા ધરાવે છે. આથી તેને ફ્યુરાનોઝ, ફ્રુક્ટોફ્યુરાનોઝ તરીકે ઓળખવામાં આવે છે. ફ્યુરાન 1 ઓક્સિજન પરમાણુ અને 4 કાર્બન પરમાણુનું ચક્રીય સંયોજન છે. ફ્યુરાન, ફ્યુરાન હાઇડ્રોજન ન દર્શાવો તો પણ ચાલે, તો કાર્બન દર્શાવવાની જરૂર નથી, તો કાર્બન દર્શાવવાની જરૂર નથી. ફ્યુરાન છે એ 4 કાર્બન, 1 2 3 4 અને 1 ઓક્સિજન, 5 સભ્યોનું ચક્રીય સંયોજન છે. ફ્રુક્ટોઝના C2 એટલે કે એનોમેરિક કાર્બન, આ બીજા નંબરનો કાર્બન છે ને એનોમેરિક છે. બીજા નંબરનો કાર્બન ઉપર એનોમેરિક છે. એનોમેરિક કાર્બન સાથે OH સમૂહ જમણી બાજુ હોય તો આલ્ફા અને OH સમૂહ ડાબી બાજુ હોય તો બીટા. તો એનોમેરિક કાર્બન ઉપરથી જુદા પડતા સમઘટકને એકબીજાના એનોમર્સ કહેવાય. ફ્રુક્ટોઝના બીજા કાર્બન પરથી એટલે કે એનોમેરિક કાર્બન પરથી જુદા પડતા સમઘટકને એકબીજાના શું કહેવાય? એનોમર. તો ફ્રુક્ટોઝના એનોમર્સ કેટલા મળે? 2, એક આલ્ફા ફ્રુક્ટોઝ અને એક બીટા ફ્રુક્ટોઝ. એ એનોમેરિક કાર્બન પરથી જુદા પડે. આગળનો ટોપિક 14.2 પ્રોટીન સંયોજનો. હવે તેઓ જીવન પ્રણાલીના જૈવિક અણુઓ છે. જૈવિક અણુઓ કોને કહેવાય? જીવન પ્રણાલીમાં રહેલા અણુ કોણ? પ્રોટીન, વિટામિન, ન્યુક્લિક એસિડ, કાર્બોહાઈડ્રેટ, પછી લિપિડ, ઉત્સેચક એ જીવન પ્રણાલીમાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે. આવા સંયોજન એ જૈવિક અણુઓ કહેવાય. તો પ્રોટીન એ જૈવિક પ્રણાલીનો એક અગત્યનો ઘટક છે. શેમાંથી મળે પ્રોટીન? મળે શેમાંથી? એ તો દૂધમાંથી મળે. જો દૂધમાંથી મળતું હોય તો એ પ્રાણીજન્ય પ્રોટીન કહેવાય. ચીજમાંથી મળતું પ્રાણીજન્ય પ્રોટીન. કઠોળમાંથી મળે વનસ્પતિજન્ય પ્રોટીન. મગફળીમાંથી વનસ્પતિજન્ય પ્રોટીન. માછલીમાંથી પ્રાણીજન્ય, માંસ પ્રાણીજન્ય. તો આપણને પ્રોટીન છે દૂધ, ચીજ, કઠોળ, મગફળી, માછલી અને માંસમાંથી, એટલે કે વનસ્પતિજન્ય અને પ્રોટીનજન્ય પ્રોટીન હોય. જે શું કરે? પ્રોટીન ખાવાથી શું થાય? શરીરની વૃદ્ધિ અને નિભાવ માટે જરૂરી છે. પ્રોટીન છે એ શરીરના વૃદ્ધિ અને વિકાસ, નિભાવ માટે જરૂરી છે. કારણ કે આપણા શરીરની અંદર પ્રોટીનની ભૂમિકા છે ઉત્સેચક તરીકેની. ઉત્સેચક એટલે શું? જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા ઉદ્દીપકને જ શું કહેવાય? ઉત્સેચક. તો ઉદ્દીપકનું કામ શું? પ્રક્રિયાનો વેગ વધારવાનો. તો શરીરની અંદર જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારતો હોય ને એને ઉદ્દીપકને બદલે ઉત્સેચક કહેવાય. અને ઉત્સેચક શેના બનેલા હોય? પ્રોટીનના, જે વૃદ્ધિ અને નિભાવ માટે જરૂરી છે. આગળ, પ્રોટીન એટલે પ્રોટીઓઝ.
પ્રોટીન એટલે શું થાય? પ્રોટીઓસ એ ગ્રીક શબ્દ છે, એનો અર્થ થાય પ્રોટીઓસ. પ્રોટીઓસનો અર્થ શું થાય? પ્રાથમિક અથવા અતિ મહત્વનું. પ્રાથમિક એટલે ખૂબ જ જરૂરી છે, એના વિના ન ચાલે, કારણ કે ખૂબ જ અતિ મહત્વનું છે. પ્રાથમિક પ્રોટીન શરીરમાં પ્રાથમિક પદાર્થ તરીકે હોવું જરૂરી છે, એટલે અતિ મહત્વનું. કારણ કે શબ્દ જ એવો છે, ગ્રીક શબ્દ પ્રોટીઓસ, એનો અર્થ જ એ થાય કે અતિ મહત્વનું. આપણા શરીરની અંદર પ્રોટીન ખૂબ જ અતિ મહત્વનું છે, કારણ કે એનું કામ શું છે? વૃદ્ધિ અને નિભાવ માટે. અને વૃદ્ધિ અને નિભાવ માટે શરીરમાં નવા કોષો ઉત્પન્ન થવા જોઈએ, જે રાસાયણિક પ્રક્રિયા ઝડપી થવી જોઈએ, અને જે રાસાયણિક પ્રક્રિયા ઝડપી બનાવવા માટે પ્રોટીન એ ઉત્સેચક તરીકે વર્તે છે. એટલે પ્રોટીન એ પ્રોટીઓસ એનો અર્થ જ શું થાય? અતિ મહત્વપૂર્ણ ઘટક છે. અને એના જળ વિભાજનથી અસંખ્ય આલ્ફા એમિનો એસિડ સંયોજનો પોલિમર પદાર્થ છે, એવું કહે છે. એનું જળ વિભાજન કરો તો અસંખ્ય એમિનો એસિડ બને છે. પ્રોટીનનું જળ વિભાજન કરો તો અસંખ્ય એમિનો એસિડ બને છે. તો એનો અર્થ એવો કે પ્રોટીન છે એ ઘણા બધા એમિનો એસિડ જોડાય અને તેનો બનેલો એક પોલિમર છે. પ્રોટીન સંયોજનો આલ્ફા એમિનો એસિડ સંયોજનના પોલિમર છે, એટલે કે ઘણા બધા આલ્ફા એમિનો એસિડ જોડાય અને વિરાટ કદનું અણુ પોલિમર બનાવે. પોલિમરને શું કહેવાય? પ્રોટીન. તો તમને પૂછે કે પ્રોટીનનો મોનોમર શું? તો પ્રોટીનનો નાનો ઘટક હોય ને એને મોનોમર કહેવાય. તો પ્રોટીન શેનો બનેલું હોય? અસંખ્ય એમિનો એસિડ. પ્રોટીન છે એ પોલિમર છે, જૈવિક પોલિમર છે, એ ઘણા બધા એમિનો એસિડનું બનેલું હોય, માટે એ એમિનો એસિડ એ એનો એકમ કોષ મોનોમર તરીકે ઓળખવામાં આવે. એમિનો એસિડ સંયોજનો. હવે એમિનો એસિડ નામ જ બતાવે છે, એક એમિનો એટલે NH2 અને કાર્બોક્સિલિક એટલે COOH સમૂહ ધરાવતા સંયોજનને એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે. એમિનો એસિડ સંયોજનો, એક એમિનો સમૂહ હશે NH2 અને બીજો કાર્બોક્સિલિક એટલે કે COOH સમૂહ ક્રિયાશીલ સમૂહ ધરાવે. નામ જ બતાવે છે એમિનો એસિડ એક એમિનો સમૂહ અને એક એસિડ એટલે કે કાર્બોક્સિલિક એસિડ સમૂહ ધરાવતા સંયોજનને એમિનો એસિડ કહેવાય. એમાં એનું NH2ના સાપેક્ષ સ્થાનના આધારે આલ્ફા, બીટા, ગેમા, ડેલ્ટા તરીકે વર્ગીકૃત કરવામાં આવે. આલ્ફા એમિનો એસિડ, બીટા એમિનો એસિડ એ COOHની સાપેક્ષ NH2ના સ્થાન, NH2ના સાપેક્ષ સ્થાનના આધારે, ધારો કે આ COOH છે અને આ R શાખા છે, NH2 અહીંયા જોડાયેલો છે, તો અહીંયા હજી એક H રહેશે. શું રહેશે? H. 4 સંયોજકતા પૂરી કરવા માટે અહીંયા હાઇડ્રોજન. આ મુખ્ય ક્રિયાશીલ સમૂહ, એક કાર્બોક્સિલિક સમૂહ અને એક એમિનો સમૂહ ધરાવતા સંયોજનને શું કહેવાય? એમિનો એસિડ. આ શાખા R છે એ લાંબી શૃંખલાઈ હોઈ શકે અને શાખા પણ હોઈ શકે, આલ્કાઇલ સમૂહ અથવા અન્ય ક્રિયાશીલ સમૂહ પણ હોઈ શકે. R તરીકે શાખા યુક્ત અને શાખા વિહીન હાઇડ્રોકાર્બન હોઈ શકે અને ક્રિયાશીલ સમૂહ પણ હોઈ શકે. નથી લખતો. ઓકે. હવે આ ક્રિયાશીલ સમૂહ મુખ્ય છે એ જે કાર્બન સાથે જોડાયેલો હોય ને એને આલ્ફા કાર્બન કહેવાય. શું કહેવાય? આલ્ફા કાર્બન. અને આલ્ફા ઉપર જો એમિનો સમૂહ જોડાયેલો હોય તો એને આલ્ફા એમિનો એસિડ કહેવાય. આલ્ફા એમિનો એસિડ. મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો છે? COOH. એ જે કાર્બન સાથે હોય ને આલ્ફા કહેવાય. અને આલ્ફા ઉપર NH2 સમૂહ જોડાયેલો હોય તો આલ્ફા એમિનો એસિડ કહેવાય. હવે પ્રોટીનનું તમે જળ વિભાજન કરો ને એટલે અસંખ્ય એમિનો એસિડ મળે અને બધા જ એમિનો એસિડ આલ્ફા એમિનો એસિડ મળશે. બધા જ એમિનો એસિડ કેવા છે? આલ્ફા એમિનો એસિડ. એનો અર્થ શું થયો કે NH2 સમૂહ આલ્ફા કાર્બન ઉપર હોય, અથવા એવું કહી શકો કે NH2 સમૂહ COOHની બાજુના કાર્બન ઉપર હોય. આલ્ફાની બાજુનાને શું કહેવાય? બીટા કાર્બન. જો બીટા ઉપર NH2 હોય તો બીટા એમિનો એસિડ, બીટાની બાજુનાને ગેમા તો ગેમા એમિનો એસિડ. પરંતુ પ્રોટીનના જળ વિભાજનથી બધા જ એમિનો એસિડ આલ્ફા એમિનો એસિડ પ્રાપ્ત થાય છે. એટલે કે આલ્ફા કાર્બન ઉપર એમિનો સમૂહ હોય, અર્થાત COOHની બાજુના કાર્બન ઉપર એમિનો સમૂહ હોય. આગળ, તેઓ માત્ર પ્રોટીનના જળ વિભાજનથી મેળવી શકાય. તો યાદ રાખો કે બીટા એમિનો એસિડ કોને કહેવાય? બીટા કાર્બન ઉપર એમિનો સમૂહ હોય, પણ પ્રોટીનના જળ વિભાજનથી તો બધા કેવા થશે? આલ્ફા એમિનો એસિડ જ પ્રાપ્ત થશે. આગળ, તેઓ COOH અને NH2 ઉપરાંત અન્ય ક્રિયાશીલ સમૂહ પણ ધરાવે છે. આ R તરીકે અન્ય ક્રિયાશીલ સમૂહ પણ હોઈ શકે.
આર તરીકે અન્ય ક્રિયાશીલ સમૂહ પણ હોઈ શકે. આગળ એનું નામકરણ રૂઢિગત પ્રમાણે પાડવામાં આવે. નામકરણ કઈ રીતે? રૂઢિગત પ્રણાલી, એટલે કે પહેલેથી આવેલું હોતું હોય એની મદદથી એના કોઈ બીજા ભૌતિક ગુણધર્મોનો રાસાયણિક ગુણધર્મોનો ખ્યાલ આવતો નથી. ગ્લાયસિન તો ગ્રીક ભાષાનો શબ્દ છે ગ્લાયકોસ. ગ્લાયકોસનો અર્થ થાય સ્વાદે ગળ્યું, અને સ્વાદે ગળ્યાનો ગ્રીક ભાષાનો શબ્દ છે ગ્લાયકોસ, અને ગ્લાયકોસ ઉપરથી એમિનો એસિડનું નામ શું આપ્યું? ગ્લાયસિન. ગ્લાયસિન એમિનો એસિડનું નામ, ગ્રીક ભાષાનો શબ્દ શું છે? ગ્લાયકોસ. ગ્લાયકોસ એટલે શું થાય? સ્વાદે ગળ્યું. મીઠા સ્વરૂપને લીધે એનું નામ શું આપેલું છે? ગ્લાયસિન. એવી રીતે ટાયરોસિન, ગ્રીક ભાષાનો શબ્દ છે ટાયરોસ, અને ટાયરોસ એટલે શું થાય? ચીજ. ચીજમાંથી સૌ પ્રથમ મેળવેલું હતું. ચીજમાંથી મેળવેલું હતું, અને ચીજ ઉપરથી નામ નથી આપ્યું. એનો ગ્રીક ભાષાનો શબ્દ ટાયરોસ, અને ટાયરોસ ઉપરથી એમિનો એસિડનું નામ શું આપ્યું? ટાયરોસિન. આગળ આ એમિનો એસિડનો ડી અને એલ વિન્યાસ નક્કી કરવો હોય તો આ રીતે કરી શકાય. COOH ને ઉપર લખવું, પછી R ને નીચેની તરફ, અને પછી NH2 અને NH2 અને અહીંયા H. આ કિરાલ કાર્બન એક ગ્લાયસિનમાં, ગ્લાયસિન ધ્યાન રાખો, નોંધ, ગ્લાયસિન R બરાબર H છે. ગ્લાયસિનમાં R બરાબર શું છે? H. હવે R બરાબર H થાય ને એટલે જો આ કિરાલ કાર્બન ન થાય, R બરાબર H થાય તો ગ્લાયસિન સિવાયના બધા જ એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ છે. ગ્લાયસિન સિવાયના બધા એમિનો એસિડ પ્રકાશ ક્રિયાશીલ છે. પ્રકાશ ક્રિયાશીલ. ગ્લાયસિન સિવાયના બધા એમિનો એસિડ કેવા છે? પ્રકાશ ક્રિયાશીલ. એટલે કે ગ્લાયસિનમાં R તરીકે H છે. હવે H હોય ને તો બે હાઇડ્રોજન સરખા થઈ ગયા, તો કિરાલ કાર્બન ન થાય, કિરાલ કાર્બન ન હોય તો પ્રકાશ ક્રિયાશીલ ન હોય. ગ્લાયસિન સિવાયના આપણે કીધું કે 20 એમિનો એસિડ પ્રાપ્ત થાય. એમાં ગ્લાયસિન એક જ પ્રકાશ ક્રિયાશીલ નથી, બાકી બધા પ્રકાશ ક્રિયાશીલ છે. બધાની અંદર આ 3 સમૂહ કરતા અહીં જુદો સમૂહ હોય એટલે 4 સમૂહ જુદા થયા તો પ્રકાશ ક્રિયાશીલ થયો. કિરાલ કાર્બન અંતિમ તો આ જ છે, NH2 જમણી બાજુ તો ડી એમિનો એસિડ કહેવાય. શું કહેવાય? ડી એમિનો એસિડ. NH2 જમણી બાજુ. એમિનો એસિડ કાર્બોહાઈડ્રેટ હોય તો OH ને અનુલક્ષીને નામકરણ કરવામાં આવે, અને એમિનો એસિડ હોય તો NH2 ને અનુલક્ષીને. NH2 જમણી બાજુ તો ડી એમિનો એસિડ, NH2 ડાબી બાજુ તો L એમિનો એસિડ તરીકે ઓળખવામાં આવે.